વડોદરામાં મદદ એક સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાળઝાળ ગરમીમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મદદ એક સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ની બહાર છાશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સેવાભાવી કાર્યમાં ટ્રસ્ટના સભ્યોની સાથે વડોદરા રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગના કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. રેલવે સ્ટેશને આવતા જતા મુસાફરો, રિક્ષા ચાલકો અને શ્રમિકોની ઠંડી છાશ પીવડાવી ગરમીમાં રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભર બપોરે મળેલી ઠંડી છાશને કારણે રાહદારીઓએ તૃપ્તિનો અહેસાસ કર્યો હતો અને સંસ્થાની આ કામગીરીને બિરદાવી હતી. ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું હતું કે ગરમીની સિઝન દરમિયાન આગામી દિવસોમાં પણ આ પ્રકારે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવશે. આમ માનવતાના અભિગમ સાથે કરવામાં આવેલા આ છાશ વિતરણ કાર્યક્રમે ગરમીમાં સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. દિવસે ને દિવસે આ ગરમીનો પારો વધતી જવાથી આજે અમારા સંસ્થા દ્વારા મદદ એક સંસ્થા તરફથી એક છાશ વિતરણનો પ્રોગ્રામ રાખેલો છે, જેથી લોકોને રાહત મળે ગરમીમાં, એવી અમારી શુભેચ્છા અને અમને કામના રાખીએ છીએ. છાશ વિતરણનો કાર્યક્રમ કઈ જગ્યાએ થાય છે? આ 6 નંબર પાર્સલ આપણે રેલવે સ્ટેશન 6 નંબર પ્લેટફોર્મ ખરું ને, એમાં રિઝર્વેશનનું કાઉન્ટર છે, એની બહારની સાઈડે રોડ પર રાખવામાં આવેલ છે કાર્યક્રમ. સમ્રાટ હોટલની સામે. એ રીતના ગરમીનો પારો વધી રહ્યો છે તો તમારી સંસ્થા દ્વારા એક સારું કાર્ય કરી રહ્યા છો, એના વિશે શું છે? બસ અમે લોકોની મદદ રહે, લોકોને ગરમીમાંથી રાહત રહે એવું અમારી શુભકામના રહે છે અને લોકોને ગરમીથી રાહત મળે એ માટે અમે આ છાશ વિતરણનો પ્રોગ્રામ રાખેલ છે.